રામ રામ દોસ્તો, આરટીઆઈના ચક્રવ્યૂહમાં આપણે ફર્સ્ટ ટાઈમ એન્ટર થયા છીએ. કોઈ માર્ગદર્શક વગર આપણે આ કોઠાઓ ભેદી શકીએ એવું શક્ય જ નથી. એટલે માર્ગદર્શકો દ્વારા આપણે આ કોઠામાં ઉતર્યા છીએ. તો આપણને કેટલા ટલ્લે ચડાયા છે અત્યાર સુધી. આ બીજી મેં અપીલ કરેલી એ પછી એ લોકોનો આજે જવાબ આવ્યો છે, એટલે ફરીથી આ વિડીયો આપણે બનાવીએ છીએ. અને આ બધું જ આજે તો હું મૂકવાની ટ્રાય કરીશ. બાજુમાં વિડીયોમાં તમને દેખાશે કે આ અપીલ અને આગળનું પણ જે પણ છે ગુજરાત ટુરિઝમ દ્વારા આ જમાવટ મીડિયા પ્રાઇવેટ લિમિટેડને કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા વગર ડાયરેક્ટ એમને એક વખત 12,50,000 પ્લસ જીએસટી અલગથી એવા રૂપિયા આપવામાં આવ્યા છે. અને બીજી વખત લગભગ 7,08,000 રૂપિયા જેવું ઇન્ક્લુડિંગ જીએસટી વગર 6 લાખ વત્તા જીએસટી 4 વિડીયોના આવી રીતે આપવામાં આવ્યા છે. એટલે 12 ને લગભગ 12,50,000 પ્લસ જીએસટી અલગ, એટલે એ કેટલો છે જીએસટી એ નથી લખેલો, તો 12 ને 7 અને 1 લાખ રૂપિયા જીએસટી હશે જ. એટલે 20-21 લાખ રૂપિયા જેવું લગભગ આ લોકોને આપવામાં આવેલું છે જમાવટ મીડિયા પ્રાઇવેટ લિમિટેડને ગુજરાત ટુરિઝમ દ્વારા કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા વગર. આ શા માટે સરકારશ્રીને મારે વિનંતી છે કે આ અધિકારીઓ બારોબાર એમના મનગમતા લોકોને આપે છે કે એમની કોઈ પૂંછડી દબાઈ ગઈ છે અધિકારીઓની આ લોકો પાસે, પત્રકારો પાસે, કથિત પત્રકારો પાસે, મીડિયા પાસે, જેના કારણે એ લોકોને આપવા પડતા હોય. આમને હપ્તો આવતો નથી ને, એવી કોઈ જાંચ કરો એવી મારી નમ્ર વિનંતી છે. અને હવે વાત કરીએ આપણે જે બીજી અપીલ કરીને એમાં એમનો જવાબ આવ્યો છે માનનીય માહિતી કમિશનર સુબ્રમણ્યમ આર અય્યર દ્વારા 31/7/2025 તારીખમાં આ કંઈક લખેલું છે. મારી પાસે તો આજે પહોંચ્યો છે, તો આજે તો 20/9/2025 થઈ છે. તો જે હોય બરાબર, એ મને હવે આજે મારા રૂમ બહાર હતો એટલે મેં મારા ઘરે પહોંચી ગયો હતો. એટલે તો આ કેસના કાગળો જોતા ટૂંકમાં હકીકત એવી છે કે વિવાદીશ્રીએ માહિતી અધિકાર અધિનિયમ 2005ની કલમ 6(1) અન્વયે 22/2/2025ની અરજી કરીને 22/2 બીજા મહિનામાં આપણે અરજીઓ કરેલી હતી. હજુ સુધી આપણને પૂર્ણ માહિતી મળી નથી. તમે વિચાર કરો, આટલું નાનું સિમ્પલ જ કામ છે, છતાં પણ આ અધિકારીશ્રીઓ આ માહિતીના અધિકારથી આપણને વંચિત રાખે છે. અને એના પાછળ આ કોઈ મીડિયાના તત્વો તો જવાબદાર નથી ને. આ બધી જાંચ સરકારશ્રીને કરવી જોઈએ, કારણ કે આટલું બધું ટલ્લે ચડાવવાનું શું કારણ હોઈ શકે? એક સાદી સિમ્પલ માહિતી આપવાની છે, એ માહિતી પણ ટલ્લે ચડાવીને આપ્યા કરે છે, તો આ યોગ્ય નથી. તો 22/2/2025ની અરજી કરીને પ્રતિવાદી નંબર 1 જાહેર માહિતી અધિકારી પાસે માહિતીની માંગણી કરી હતી. તે સંદર્ભે આ અધિનિયમની કલમ 7(1)ની જોગવાઈ અન્વયે પ્રતિવાદી નંબર 1 તરફથી જે માહિતી નિર્ણય આપવામાં આવેલ છે તેનાથી વિવાદીશ્રીને સંતોષ નથી. તેથી વિવાદીશ્રીએ આ અધિનિયમ કલમ 19(1) હેઠળ પ્રતિવાદીશ્રી નંબર 2ને તારીખ 14/4/2025ના રોજ પ્રથમ અપીલ રજૂ કરેલી. દોસ્તો, પહેલાં આપણે 22/2 આપણે જ્યારે માહિતી માગીને ત્યારે આપણને 14/4 સુધી આપણને માહિતી મળેલ નથી. એટલે આપણે ત્યાં સુધી વેટ કર્યો કે આવે છે માહિતી આવે છે, પણ ના આવી. તો 14/4ના પહેલી આપણે અપીલ કરી, પ્રથમ અપીલ રજૂ કરેલ. પ્રતિવાદી શ્રી નંબર 2એ આ અધિનિયમની કલમ 19(6)થી નિયત કરાયેલા સમયમર્યાદામાં નિર્ણય કર્યો નથી તેમ જણાય છે. એટલે આ બીજી અપીલમાં આપણે માહિતી કમિશનરને આ વસ્તુ જણાય જ છે કે આ લોકોએ નિયત કરેલી સમયમર્યાદામાં માહિતી આપેલ નથી. એટલે આ એક વસ્તુ આ લોકો એ અન્યાય તો કર્યો છે, એ ખબર પડી ગઈ. ચાલો, આથી વિવાદીશ્રીએ આ અધિનિયમની કલમ 19(3) અન્વયે આયોગ સમક્ષ અપીલ કરી છે અને આયોગે તેને આ અધિનિયમની કલમ 19(3) અન્વયે અપીલ તરીકે દાખલ કરી છે. પછી બીજો નંબરમાં લખ્યું છે માહિતી અધિકાર અધિનિયમ 2005ની કલમ 19(6) અંતર્ગત પ્રતિવાદી શ્રી નંબર 2 તરફથી પ્રથમ અપીલ પરત્વે નિયત સમય મર્યાદામાં નિર્ણય લેવામાં આવ્યો નથી. આ તો એમણે ચોખ્ખું લખ્યું જ છે કે નિયત સમય મર્યાદામાં
નિર્ણય નથી લેવામાં આવ્યો. પ્રથમ અપીલ સત્તાધિકારી કાયદા દ્વારા સોંપવામાં આવેલ ફરજ બજાવવાનું ચૂક્યા છે. આ લખ્યું છે ભાઈ. પ્રથમ અપીલ સત્તાધિકારી કાયદા દ્વારા સોંપવામાં આવેલ ફરજ બજાવવાનું ચૂક્યા છે. તેથી આયોગ પ્રથમ અપીલ અધિકારીને આદેશ કરે છે કે તેઓએ આ હુકમ મળ્યાના દિવસ 30ની સમયમર્યાદામાં વિવાદીશ્રી અને પ્રતિ વિવાદીશ્રી નંબર 1ને સાંભળવાની તક આપીને વિવાદીશ્રીની પ્રથમ અપીલનો નિર્ણય કરવાની નોંધ કરીને કરવો. પ્રથમ અપીલનો નિર્ણય પ્રતિ વિવાદીશ્રી નંબર 2 આ અધિનિયમ કલમ 19(6) નિર્દિષ્ટ સમયમર્યાદામાં કેમ કરેલ નથી તેની પણ સ્પષ્ટતા પણ આ હુકમ મળેથી 1 માસમાં આયોગને કરવી. એટલે આયોગને પણ કેમ તમે માહિતી આપી નથી એ જવાબ પણ એ લોકોએ આપવાનો છે, આયોગને આપવાનો છે. બરાબર. અને આ સ્પષ્ટતા જાણવામાં અમને પણ રસ છે. જો બની શકે તો એ સ્પષ્ટતા અમને પણ થઈ જાય, કારણ કે આમાં કયા ષડયંત્રકારીઓ આ અમને રોકતા હતા કે એવું તો નથી ને, દબાણ તો નહોતું ને જમાવટ મીડિયા પ્રાઇવેટ લિમિટેડનું. આવા કોઈ દબાણ જો આપણા અધિકારીશ્રીઓ પર હોય તો એ આપણે દબાણો દૂર કરાવશું. હવે ત્રીજો લખ્યું છે કે આ હુકમની એક નકલ મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ ગાંધીનગરને મોકલવામાં આવે. પ્રથમ અપીલ અધિકારી તેમને કાયદા દ્વારા સોંપવામાં આવેલી ફરજ યોગ્ય રીતે બજાવે તેવું આયોગ ઈચ્છે છે. તેથી આયોગના હુકમમાં દર્શાવેલ સમયમર્યાદામાં પ્રથમ અપીલ અધિકારી પ્રથમ અપીલનો નિર્ણય કરે તેમજ પ્રસ્તુત સત્તામંડળના તમામ અપીલ અધિકારીશ્રીઓ માહિતી અધિકાર અધિનિયમ 2005ની કલમ 19(6) હેઠળ નિયત સમયમર્યાદામાં પ્રથમ અપીલનો નિર્ણય કરે તેવી વ્યવસ્થા ગોઠવાય તે સુનિશ્ચિત કરે. પછી ચોથા નંબરમાં કીધું છે કે ઉપરોક્ત પેરા 2 મુજબ પ્રથમ અપીલ અધિકારીશ્રી દ્વારા કરેલ નિર્ણય મળ્યા બાદ માહિતી ન મળે અથવા કોઈ નિર્ણય કરેલ ન હોય તેવા સંજોગોમાં વિવાદીશ્રી આયોગના આ હુકમ મળ્યા તારીખથી દિન 90માં ચોક્કસ કારણો સાથે તેમની અપીલની આયોગમાં સુનાવણી કરાવવા રજૂઆત કરી શકશે. એટલે આ હુકમ થયો છે ત્યાંથી લઈને એમને 30 દિવસનો સમય આપ્યો છે. ત્યાં સુધીમાં આ લોકો નિર્ણય ના કરે તો પછી મને 90 દિવસની અંદર અપીલ હું કરી શકું, આવું કીધું છે. હવે સહી કરી છે સુબ્રમણ્યમ આર અય્યર, રાજ્ય માહિતી કમિશનર, ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર. પ્રમાણિત કરનાર નાયબ સચિવ પણ એમની પણ સહી છે આમાં. એટલે આવું આ રીતનું થયું છે દોસ્તો. આ બીજી અપીલ મારી છે, એમાં આજે મને કાગળિયું મળ્યું. જ્યારે આપણે પહેલી અપીલ કરી ત્યારે જે એ લોકોએ માહિતી આપેલી, પહેલાં તો એ લોકોએ કીધેલું આમ તો માહિતી ડાયરેક્ટ આપી જ દેવાની હતી, પણ મને કીધું કે તમે આ બધી જે માહિતી માગી છે પહેલી અપીલ કર્યા પછી, દોસ્તો અપીલ કર્યા પછી એ લોકોએ કીધું કે વર્ક ઓર્ડરની નકલ દ્વારા આપવાની થતી હોવાથી 4 પાનાની નકલ થાય છે તે અંગે ₹8 ભર્યા બાદ માહિતી આપવામાં આવશે. એટલે આ લોકોને ₹8 આપણે આપીએ તો આપણને એ લોકો માહિતી આપવાના છે. હવે હું એમને ₹8 કેવી રીતે આપું, આ બધી મગજમારી કરું તો હું ખુદ જ ₹8 લઈને સુરતથી દોડતો ટ્રેનમાં બેસીને, ટ્રેનમાં બેસીને હું પહોંચી ગયો 10/6/2025ના રોજ ગાંધીનગરમાં. સવારે હું લગભગ ઘરેથી 5-1 વાગે નીકળ્યો છું. 5 વાગે ઉઠ્યો હતો એટલે પછી 6 વાગ્યાની ટ્રેન ને એ બધી પકડી કે 6 કે 7 વોટેવર જે પણ છે એમાં, અને હું સીધો 12 વાગે અહીંયા લગભગ ઓફિસે 12:30ની આસપાસ હું પહોંચી ગયો હતો ટુરિઝમની ઓફિસમાં. તો હું ત્યાં બેસી રહ્યો દોસ્તો. ₹8 હું લઈને મેં કીધું લ્યો તમે ₹8 માટે તમે આવડેલી જે માહિતી દબાવીને બેઠા છો તો ફટાફટ લઈ લો મારા ₹8, એટલે તમે ફટાફટ પછી રિલીઝ કરી શકો માહિતી. આટલું મોટું તમે કોમ્પ્લિકેટેડ વસ્તુ કરી નાખો ₹8 માટે થઈને. આમ તો એવું પણ સાંભળ્યું છે કે 4 પાનાની હોય માહિતી તો કોઈ પણ જાતનો પૈસા ના હોય, ડાયરેક્ટ આપી દેવાની હોય. પણ આ લોકોએ બધા RTIના ને એ બધી મને પુસ્તકો વંચાવતા હતા ને બધું કરતા હતા. કંઈ નહીં, મેં કીધું ₹8 લઈ લો ને, તો લેતા નહોતા. એમ કે કોઈ ફલાણો વ્યક્તિ આવ્યો નથી, કોણ લે. મેં કીધું તો બીજા તમે ખુદ તો હાજર છો ને, સાહેબ શ્રી પોતે જ હતા. એ કે ના. પછી કોઈની પાસેથી લેવડાયા.
હા, મને 12:30થી લઈને 4 વાગ્યા સુધી ભૂખ્યો તરસ્યો હું ગયો હતો દોસ્તો, ભૂખ્યો. સવારમાં કોઈ પણ મેં કીધું આજે તો જ્યાં સુધી આ માહિતી મળે નહીં ત્યાં એ જ ભોજન છે, માહિતી મળે એ જ ભોજન છે. પણ 12:30 હું લગભગ અંદર જતો હતો તો 12 શેરડીવાળા હતા ને ભાઈ, તો આપણે શેરડીનું એક ગ્લાસ પી લીધો હતો, એટલે થોડીક એનર્જી હશે. એટલે હું 4 વાગ્યા સુધી શાંતિથી, આપણે તો એમને હાથ જોડવા પડે, પગ પકડવા પડે, તો બધી તૈયારી સાથે આપણે તો એમની પાસે માહિતી લેવા ગયા હતા. એટલે આપણે તો એમને બધું ભૈસાબ બાપા જે કરવા પડે, કદાચ અધિકારી સાહેબશ્રીઓના પગ પણ પકડવા પડે, તો આપણે પગ પકડીને આપણે માહિતી માગવા માટે ત્યાં પહોંચી ગયા હતા. તો 8 રૂપિયા કે તમારે લેવાવાળું નથી. આવી બધી મારી સાથે ઘણું બધું એ થઈ ગયું. કારણ કે આવો 8 રૂપિયા માટે થઈને કોઈ માણસ છેક સુરત કેટલા રૂપિયાનું પાણી કરીને 8 રૂપિયા આપવા હું પહોંચ્યો છું, તો કોઈ લેવાવાળો નથી. આવું કહીને તમે કોઈને બેસાડી રાખો, આ યોગ્ય નથી. કોઈ બીજા સાથે આવું ના કરવું જોઈએ. હું દરેક અધિકારીને કહેવા માગીશ કે તમે કોઈને કોઈ છીંડું કાઢીને કોઈને આવી રીતે હેરાન કરી નાખો, એ યોગ્ય નથી. કોઈ માણસ તમારી પાસે ખાલી ફક્ત આરટીઆઈની એક માહિતી માગી છે અને એ પણ તમે આપવામાં આટલા બધા એ કરો. આ તો ડાયરેક્ટ ઘરે જ પહોંચી જવી જોઈતી હતી, ઈમેલ થ્રુ પહોંચી જવી જોઈતી હતી, ફોન નંબર થ્રુ પહોંચી જવી જોઈતી હતી. પણ એવી કોઈ રીતે આ લોકોએ એટલું કોમ્પ્લિકેટેડ આ બધી સિસ્ટમો કરી છે ને કે જેથી કરીને એમનો કાંઈ પણ ભ્રષ્ટાચાર હોય, કાંઈ પણ દુરાચાર હોય, કાંઈ પણ અન્યાય હોય કે કોઈ એકને બધો જ રૂપિયો આપી દીધો હોય, એ બધું દબાઈ શકાય. એટલા માટે આટલી ભયંકર કોમ્પ્લિકેટેડ, નહીંતર આટલું કોમ્પ્લિકેટેડ કોઈ વસ્તુ કરવાની જરૂર જ નથી. આ બધી માહિતી તો એમને મૂકી દેવી જોઈએ ટુરિઝમને. આ રૂપિયા તમે તમારા ઘરના નથી આપ્યા, આ રૂપિયા અમારી તિજોરીમાંથી ગયા છે ગુજરાત સરકારની. અને આ જે દેવાંશીની જમાવટ, એ તો કહેતી હોય છે કે સ્કૂલ નથી, આમ નથી, એને બધી જ ખબર છે. ગરીબોના માટે સ્કૂલો માટે રૂપિયા નહીં હોય એટલે ત્યાં ખર્ચાતા નથી. તો તમે લોકો આ આપણા ગુજરાતના કોઈ એક સ્થાનના રૂપિયા એક વિડીયો બનાવવાના આટલા રૂપિયા લઈ લો, 10 એપિસોડના 12.5 લાખ રૂપિયા પ્લસ જીએસટી અલગ, આટલા રૂપિયા લેતા તમને લગારે સંકોચ નથી થતો? લગારે તમને આમ તમારો આત્મા ડંકતો નથી કે આવા રૂપિયા મારે ના લેવાય? એ 5 મિનિટની 15 મિનિટની વિડીયો બનાવીને તમે આટલા રૂપિયા લૂંટો. બીજામાં તો 4 વિડીયો બનાવ્યા છે, 4 વિડીયો બનાવ્યા છે, 1.5 લાખ રૂપિયા પર વિડીયોના લીધા છે. 1.5 લાખ રૂપિયા દોસ્તો, 1.5 લાખ રૂપિયા પર વિડીયોના. અને આપ્યા પણ છે ગુજરાત ટુરિઝમે. એવું શું આમાં જોઈ ગયા હતા? ટેન્ડર વગર, કોઈ પણ જાતના ટેન્ડર વગર. આપણા કેટલા યુવાનો છે, એ વિસ્તારના કોઈ યુવાનને પણ 1.5 લાખ આપ્યા હોત ને તો આખું વર્ષ રોજ એક વિડીયો બનાવીને મૂકત અને એટલું આખા ગુજરાતમાં એ સ્થાનને વખણાવી દેત. અને ત્યાંના લોકલ લોકો સિવાય એને હરખું કોણ જાણી શકવાનું હતું? અને આ તો એક વિડીયોના 1.5 લાખ રૂપિયા લીધા. કોઈ એક ત્યાંના યુવાનને ગુજરાત ટુરિઝમે આપ્યા હોત તો એ યુટ્યુબ આખી યુટ્યુબ મેનેજ કરત એ વિસ્તાર, એ જગ્યાની. ધારો કે કોઈ ડાંગની જગ્યા છે આપણા આદિવાસી ભાઈઓની, એને જોવા માટે, આકર્ષવા માટે ગુજરાત ટુરિઝમ આવા રૂપિયા આપીને એ કરતા હોય. તો આમાં તો એવું શું છે કે તમારે આ જમાવટ મીડિયાને જ આપવું પડ્યું? તમારે આ જવાબ આપવો જોઈએ. કારણ કે એ પાછી જે આ જમાવટ મીડિયા છે એ શું કરે છે ખબર છે? એના પર સ્ક્રીનશોટ આપણે લીધા છે એટલે કહી શકીએ. હમણાં કોઈ વિડીયો મૂક્યા હતા આ ગુજરાત ટુરિઝમના, એમાં વ્યૂ આવતા જ નથી, કોઈ જોવા તૈયાર જ નથી. આ લોકોના સડી ગયેલા આવા એપિસોડ કોઈ જોવા તૈયાર નથી. તો આમાં એક શરત છે કે એટલીસ્ટ 50,000 વ્યૂ કોમ્બાઇન્ડ, એટલે એપ્લિકેશન, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધામાં થઈને એ વિડીયો પર 50,000 વ્યૂ આવવા જોઈએ. તો આ 50,000 વ્યૂ તો આવે નહીં. તો શું કરે આ લોકો? તો બુસ્ટિંગ કરે. ફેસબુક એવું એક ફીચર છે, એને પૈસા આપો કે ભાઈ 50,000 બતાવી દે ને ભાઈ, 50,000 અમારે આમાં શરત છે, એટલે 50,000 બતાવવા માટે એમાં બુસ્ટિંગ કરે. 500-1000 રૂપિયા આપે ફેસબુકને, એટલે બતાવી દે 50,000 એમાં વ્યૂ એ એપિસોડમાં, કે બતાવી દીધા, ચાલો લો જમાવટ મીડિયાના 50,000 વ્યૂ આવી ગયા આમાં. આટલું જ ખાલી આ લોકોની શરતો હોય. આના રૂપિયા આ લોકો 12.5 લાખ રૂપિયા 10 એપિસોડ અને બીજા 4 વિડીયો માટે 1.5 લાખ રૂપિયા એક પર વિડીયોના. એ તો 5 જ મિનિટનો વિડીયો છે, 1.5 લાખ રૂપિયા 5 મિનિટના વિડીયોના લઈ લીધા છે, બોલો.
અને કોઈ શરમ જ આ લોકોને, કોઈ એથિક્સ જેવું નહીં, કોઈ ઈમાનદારી જેવું નહીં કે આપણા ગુજરાતની આપણે થોડીક એક વિડીયો બનાવી નાખી 5 મિનિટની, એના 1.5 લાખ રૂપિયા લઈ લઉં, એ પણ આપણે ગુજરાતની તિજોરીમાંથી. જ્યારે હું પોતે એમ કહું કે ગરીબો છે, ગરીબો માટે કરો, આમના માટે કરો, તો તારે તો ખુદ કરવું જોઈએ કે ગરીબો માટે આપો. મારે નથી જોતા, એ લોકો આપવા માંગતા હોય તોય તારે તો કહેવું જોઈએ કે મારે નથી જોતા, તમે આ શિક્ષણ માટે વાપરો, ગરીબો માટે વાપરો, વોટેવર કોઈ સારા માટે કામ માટે વાપરો, મને ના આપશો. આટલી એમનામાં ટ્રાન્સપરન્સી હોય, ઈમાનદારી હોય, જરાક પણ બચી હોય, થોડી માનવતા હોય, થોડું ગુજરાત માટે થોડો સમર્પણ ભાવ હોય, તો આવું કહેવું જ જોઈએ. પણ આવું કાંઈ જ કીધું નથી. અને હજુ ફરીથી એડવર્ટાઇઝ લીધી છે લગભગ. હમણાં ફરીથી એક ત્રીજો ઓર્ડર પણ કદાચ બની ગયો છે. પણ આ 2 ઓર્ડરની તો નકલ આપણી પાસે આવી, ત્રીજાની પણ આપણે મંગાવીશું. આપણને કંઈ એવું છે નહીં, કારણ કે આ લોકોએ, હું તો ઓળખતો જ નહોતો, આપણે તો જમાવટ પ્રાઇવેટ મીડિયા લિમિટેડને આપણે ઓળખતા નહોતા, પણ આપણી ચેનલ પર એ લોકોએ કેસ કર્યો એટલે આપણે ઓળખી ગયા કે કોણ છે આ લોકો. હવે ખબર પડી ગઈ કે આ તો આપણા ગુજરાતની તિજોરીને લૂંટવાવાળા લોકો છે. તો પછી એના માટે હવે તો આપણને ખબર પડી ગઈ કે કોણ છે લોકો આ જે સચ્ચાઈને દબાવવા માટે મથતા હતા, જે એક યુવાનને બદનામ કરવા માટે સ્ટુડિયો ફરતા હતા. અને આપણે એમનું કોઈ જ નામ ક્યારેય લીધું નહોતું, અને એમણે એ ઉડતા તીર લઈ અને આપણી ઉપર ફરિયાદ કરીને બધું વોટેવર જે છે એ. એટલે કોઈ લોકોને લાગે કે કેમ વાહે પડી ગયો છે, તો એ લોકોને જવાબ મળી જાય. હું વાહે નથી પડ્યો, હું એક સિમ્પલ, હું કેટલા બીજા મહિનાનો, આ ફેબ્રુઆરીમાં હું મેં માહિતી માગી છે, તો અત્યાર સુધી માહિતી મળવા નથી દેતા આ લોકો. એટલું દબાણ કરે છે કે શું હશે એ ભગવાન જાણે. પણ આ લોકો માહિતી મળવા તો નથી દીધી મને, એટલે મને એનો વધારે ગુસ્સો છે. મને કોઈ જ, તમે અધિકારીઓ કોઈ આપવા હોય, જેટલા આપવા હોય એને આપો. ભ્રષ્ટાચાર કરવાવાળાને, એને પાપની કમાણી, એને મુબારક. મને કંઈ જોતી નથી અને મને એની જરા ઈર્ષા પણ નથી. પણ જ્યારે તમે સ્વાંગ રચો ઈમાનદારીનો, જ્યારે તમે ગરીબીના પ્રશ્નો ઉઠાવો, જ્યારે તમે સ્કૂલ નથી આદિવાસી વિસ્તારોમાં આવી બધી વાતો મોટી કરો, ત્યારે એ જ આદિવાસી વિસ્તારને તમે પ્રમોટ કરવા માટે તમે 5 મિનિટના વિડીયોના 1.5 લાખ રૂપિયા કેવી રીતે લઈ શકો? તમને એટલો, તમારે જરા પણ તમારો હાથમાં ડંખ્યો નહીં તમને આ 1.5 લાખ રૂપિયા લેવામાં? એ અધિકારી સાથે સાંઠગાંઠ હોય અને ડાયરેક્ટ તમે ત્યાં ગયા હશો, કોઈક તો રીતે મળ્યા છે ને, કારણ કે આમાં કોઈ ટેન્ડરની પ્રક્રિયા તો છે જ નહીં. તો કેવી રીતે તમે જઈને આ 1.5 લાખ રૂપિયા પર વિડીયોના, એવી રીતે 4 વિડીયોના લઈ આવ્યા? 7,08,000 રૂપિયા ટોટલ. અને બીજા જીએસટી વગર 12.5 લાખ રૂપિયા 10 એપિસોડના. અને ત્રીજો પણ હજુ ચાલુ થયો છે, ગુજરાત ટુરિઝમના વિડીયો મૂકવાના. એટલે એનો પણ રૂપિયો લેવાના જ હશે ને, મફત તો કરતા નહીં હોય ને. ગુજરાત ટુરિઝમનો લોગોવાળો જે હોય આમનામાં, તો એ ગુજરાત ટુરિઝમનો કહેવાય. એના એમને 1.5 લાખ રૂપિયા લીધા હોય એવા 4 વિડીયો પડ્યા છે અને બીજા 12 એપિસોડ પડ્યા છે. એટલે ટોટલ અત્યારે હાલ એમની પાસે આટલા તો પડ્યા જ છે, 14 જેટલા વિડીયો, જેમાં ગુજરાત ટુરિઝમનો એક બાજુ લોગો હોય. તો એવા 14 વિડીયોના આ લોકોએ રૂપિયા લીધા છે. હવે શેના માટે લીધા છે એ તો જમાવટ, આપણી આરટીઆઈ જમાવટને કરી હોય તો એ લોકો જવાબ આપવાના તો છે જ નહીં. કારણ કે બહુ બધા એ કોઈને જવાબ ના આપે. અને કોણ સવાલ પૂછનારા? તમે કોણ? તમે સવાલ કરો તો તમને કોઈને કોઈ કેસમાં ફિટ કરી દે, તમને ભવિષ્યના બળાત્કારી કહી દે. બોલો, મને તો કીધું તે આ તો પોટેન્શિયલ છે બળાત્કારી, પોટેન્શિયલ રેપિસ્ટ, આવું બધું કહી દે. બોલો, અમારી ચેનલવાળાને ને એમને આવા ખોટા આરોપો એ લોકો લગાડવા માટે. કારણ કે આપણે એ લોકોના કાલા ચિઠ્ઠા લોકો સામે મૂકતા હતા અને લોકોને કહેતા હતા કે આની વાતોમાં જરાય વિશ્વાસ કરવા જેવો નથી, આનાથી 11,000 ઇન્વેસ્ટરોના ઘરો બરબાદ થઈ ગયા. એ બધું આપણે જણાવતા હતા. એટલે એ બેનને ખૂચ્યું. હું તો એમને નહોતો કહેતો, હું તો આખી મીડિયાને કહેતો હતો કે ભાઈ તમે રહેવા દો, શું કામ કોઈને બદનામ કરો છો? તમારી પાસે સાબિતી હોય તો તમે બતાવો અને કહો, પણ કોઈ જાતની સાબિતી વગર તમે કોઈને બદનામ શું કામ કરો છો? આપણે આટલી જ સામાન્ય આપણે અરજ કરતા હતા અને એના માટે જ આપણે વિડીયો શરૂ કરેલો 2025માં. અને ત્યાંથી આ બેનને ખોટું લાગી ગયું તો ભલે લગાડતા, કારણ કે ખોટા માણસો માટે તો આપણે પછી તો પેલું ચોર કે દાઢીમાં તિનકા, મતલબ એવું કંઈક છે ને, તો પકડાઈ ગયા ચોર.
તો આ તો એક જગ્યાએ તો બદનામ નહીં કરતા ને બીજી રીતે પણ રૂપિયા લઈને કરતા હશે બધું, એવું આપણને લાગ્યું. અને એ માટે આપણે એક જે આપણને લાગ્યું એમાંથી એક વિભાગમાં, સરકારના એક વિભાગમાં જેમની શું હશે અંદર ખાને, એ લોકોની શું મિલીભગત હોય એ આપણને ખબર નથી. સરકારશ્રીને પણ કહેવાનું કે આવા લોકોની મિલીભગત પણ બહાર લાવે કે આવા યુટ્યુબરો હાથે શું મિલીભગત છે કે 20-20 લાખ 21 લાખ રૂપિયા આપણી ગુજરાતની તિજોરીના આ લોકો ઉપર વ્યય થાય છે કોઈ ટેન્ડરની પ્રક્રિયા વગર. કોઈ લેવા દેવા નથી, એ એરિયાના નથી, કોઈ જ નથી. અમદાવાદમાં બેઠા હોય અને ફક્ત ને ફક્ત 5 મિનિટના વિડીયોના 1.5 લાખ રૂપિયા આપી દો એમ જ. તમે આના માટે તમે ટેન્ડરને આવી પ્રક્રિયા બહાર પાડી હોય તો એકથી ચડિયા હતા યુટ્યુબરો. 0 રૂપિયા લખીને પણ આ ટેન્ડર ભરે એવા મળી રહે તમને. અને 0 રૂપિયામાં મારા ગુજરાતનો કોઈ પ્રદેશ એની મને એડવર્ટાઇઝ મળે છે ને, બસ એ હેતુથી કરે એવા છે. અને જેવી તેવી નહીં, આને તો બુસ્ટિંગ કરીને 50,000 વ્યૂ બતાવવા પડે છે. અત્યારે એવા ઇન્ફ્લુએન્સરો છે અને મફતમાં આપણા ગુજરાતને પ્રમોટ કરે એવા લોકો છે, સેવાભાવી લોકો છે, જે મફતમાં ગુજરાતને તો પ્રમોટ કરે, આપણા વિસ્તારોને પ્રમોટ કરે. ડાંગ છે, જે પણ અરવલ્લી હોય, રતનમાલા હોય, પછી આવો તુરખેડા છે, ધરસીમલ વોટરફોલ છે, આ બધું હિડન જેમ્સ ઓફ સેન્ટ્રલ ગુજરાત, કચ્છ ડિસ્ટ્રિક્ટ, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, સૌરાષ્ટ્ર કોસ્ટલ રિજિયન, આ બધું જ મફતમાં લોકો ઓલરેડી કરે જ છે. આ લોકો આવા મીડિયાવાળાને લીધે આ બધા પ્રદેશોને આપણે જાણે છે. લોકો ખુદ યુટ્યુબમાં એટલા વ્યૂ હશે ને જે ત્યાંના લોકલ લોકોએ કે પછી ત્યાં આવીને લોકોએ કર્યા હશે. યુટ્યુબ ફ્રીમાં ઓલરેડી કરે જ છે ગુજરાતની આટલી બધી જાહેરાત. તો ગુજરાત ટુરિઝમવાળા શું કામ આવો 20 લાખ 21 લાખ રૂપિયા એ કોઈ મીડિયાને આપે? શા માટે આપે છે? આ પણ જવાબ આપવા જોઈએ, પણ એવા તો જવાબ આ લોકો આપવા બંધાયેલા નથી. શું કામ આને જ આપ્યા એવા સવાલ આપણે પૂછીએ ને તો આપણને ઉપરથી બીજી કોઈ રીતે ફિટ કરાવી નાખે. આ ભગદાર એટલા બોલો. નહીંતર આવો કોઈ હમણાં જ મેં વાંચ્યો તો કે આવી ફેસબુક પર, યુટ્યુબ પર, વિડીયો પર એવી કોઈ છે ને સુપ્રીમ કોર્ટે કીધું છે કે એમ કંઈ ડાયરેક્ટ તમારે ફરિયાદ ના લઈ લેવાની હોય, FIR ના કરવાની હોય ડાયરેક્ટ. પણ મારા કિસ્સામાં તો તરત જ FIR ને બધું કરી નાખ્યું હતું. બોલો કેટલું દબાણ હશે, વિચાર કરો. એણે તો એવો વિડીયો જ મારી પર એ ફરિયાદ મેં કરી છે, દેવાંશીએ શા માટે કરી ફરિયાદ, આવો કરીને એને વિડીયો બનાવીને મૂક્યો, જેનાથી ઘણા બધા મને જાણતા થઈ ગયા. અને કોણ સાચું છે, લોકોમાં મગજ તો છે જ ને, કોણ સાચું છે કોણ ખોટું છે લોકો નક્કી કરતા હોય છે. તો પછી જે લોકોને સાચી ખબર પડી એ લોકો તો કેટલા સપોર્ટ કર્યા. પછી તો ઉપરથી સપોર્ટ વધી ગયો મારો. ભલે ગાળો દેનારા પણ આવ્યા, ધમકીઓ આપનારા પણ આવ્યા, અને એ બધા તો આવતા રહેવાના. અહીંયા મૃત્યુનો ડર નથી. આજે જ મરી જવાનું હોય ને તો પણ શાંતિ, એનાથી ડરવાથી મતલબ જ નથી. આવવાનું જ છે એક દિવસ મૃત્યુ. તો યુવાની કાળમાં મરીએ તો સૌથી મોટો સદભાગી હોય જેને રોગ જોવા જ ના પડે. નહીં તો પછી 50-60 પછી ગોળીઓ જ ગળવાની છે. તો એ ટાઈમ ના જોવો પડે એ તો બહુ સારું છે. કોઈ આપણું મર્ડર કરી નાખે કે આવા લોકો કરાવી નાખે એનાથી જરાય ગભરાયા વગર કામ કરવાનું હતું. આપણે તો નવા જ હતા. FIRથી થોડુંક જરાક ડર તો આવ્યો, મતલબ અંદરથી કે આપણે કોઈનું ખોટું નથી કર્યું તો શા માટે આવું બધું થયું આપણી સાથે. તો થોડાક આપણે હેપતાઈ તો ગયા હતા, એમાં કોઈ મનાઈ નથી કે થોડાક આપણે એ થયા. પણ હવે તો ડબલ, હવે તો જેને જે કરવું હોય એ તોડી લે આપણું. આપણે હવે તો સત્ય બોલવાના છીએ. જેને જે કરવું હોય ઉખાડી લેવું હોય ઉખાડી લે, એવો હવે ડર નીકળી ગયો. તો એના માટે પણ ધન્યવાદ આપીશ જમાવટ મીડિયાને કે આવો ડર જે થોડો ઘણો પણ મારા અંદર હતો ને એ પણ નીકાળી દીધો. મૃત્યુનો તો ડર નથી જ. મૃત્યુથી આપણે ડરતા નથી, કાલે પણ નહોતા ડરતા ને આજે પણ નહીં. મૃત્યુ તો હાલ આવી જાય ને તો પણ વાંધો નહીં, એના તો સ્વાગતથી આપણે કરશું કે યમરાજ કે જે પણ સારા કામ કર્યા છે તો કોઈ સારા જગ્યાએ જશું, નહીંતર યમરાજ લેવા આવશે. તો જે પણ લેવા આવે એની પણ તૈયારી છે. આપણે એવા કોઈ ખોટા કામ કર્યા નથી. હમણાં જ હરિદ્વારમાં ગંગા નદીમાં ડૂબકી મારી દીધી, એટલે બધા જો કદાચ પાપ થઈ ગયા હોય અજાણે જાણી જોઈને તો એ પણ આપણા ધોવાઈ ગયા છે. એટલે નવા હજુ શરૂ તો કર્યા જ નથી કોઈ પાપ, એટલે અત્યાર સુધીમાં અજાણે થઈ ગયા હોય એવા પાપ માટે કદાચ યમરાજ આવી જાય થોડાક દિવસ કે અમારે ત્યાં રહેવું પડશે તો બીજે લઈ જાય એમ. તો આ બધી જે છે માહિતીઓ આપણે માગતા હતા એને છે 9મો મહિનો થઈ ગયો છતાં પણ હજુ પણ આપણને પૂર્ણ માહિતી મળી નથી.
અને જમાવટ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ માટેની જે પણ આપણે આ બધું કરેલું હતું, અમુક લોકોને જોવું હતું તો હું આપતો નહોતો કે નથી ભાઈ, આપણે ટુરિઝમવાળાને આપણે એ નથી કરવા, આપણે ગુજરાત ટુરિઝમ ને એવું બધું નામ નહોતું લીધું, કારણ કે એ લોકો એમ કહેતા હતા કે અમારા બીજા દોસ્તારો ને આમ ને તેમ ને બીજા પણ માગશે એને, તો અમે શું કરશું ને આવો પણ ડર હતો એમને. તો હવે એ તો મારો પ્રશ્ન નથી ને ભાઈ, જે પણ અધિકારીશ્રીઓ હોય, મેં કંઈ આટલું જે કર્યું છે તમારી સાથે મારે કોઈ વિવાદ નથી, પણ તમે એક નાની અમથી એક માહિતીને પણ 9 મહિના લગાડી દો તો એ તમે કેવા અધિકારી છો? એ પણ બહુ મોટો સવાલ છે ને. કોઈ માહિતી માટે 9 નહીં પણ 8 મહિના, ચાલો 8 મહિના લગાડી દો છતાં પણ માહિતી એને મળે નહીં ત્યાં સુધી, અને ઘણી બધી દબાવવાની તમે પાછા કોશિશ પણ કરો, તો તમારી ઈમાનદારી પર સવાલ ઉઠવાના જ છે કે તમારે એવું શું કામ કરવું પડ્યું આવું બધું, કે તમે કોઈ માહિતી માગે છે એને માહિતી આપવાની હોય, સિમ્પલ વસ્તુ છે ને. અને ઘણા ત્યાં હું બેઠો ને 4-5 કલાક સુધી, તો ઘણા બધા જે બિચારા નાના કર્મચારીઓ હોય એને પણ એમ થઈ ગયું કે આ તો આપણે ખોટું કરીએ છીએ કે કોઈને ખાલી ખોટા 4-4, 5-5 કલાક સુધી બેસાડી રાખીએ, આ યોગ્ય જ નથી. અને ઘણું સારું કામ કરતું હશે ગુજરાત ટુરિઝમ, ઘણું સારું કામ કરતું હશે, આપણે એમાં કોઈ એની પર કોઈ મારે સવાલ જ નથી, પણ તમે જ્યારે કોઈ ખોટી વ્યક્તિને બચાવવા માટે મથો તો જરૂર તમારી ઉપર સવાલ ઉઠે જ, એમાં હું ઉઠાવવાવાળો નથી, પણ આ તો ઉઠી જ જાય. એટલે મારી તો નમ્ર વિનંતી છે જે પણ અધિકારીશ્રીઓને કે આવા ખોટા લોકોને બચાવવાની ફાલતુમાં કોશિશ ના કરો. અને સરકારશ્રીને પણ વિનંતી છે કે આવા લોકો કેવી રીતે આપણી ગુજરાતની તિજોરીના રૂપિયા લઈ જાય છે. 20 લાખ રૂપિયા કંઈ નાની રકમ નથી, 21 લાખ રૂપિયા પ્લસ GST સાથે, તો આ કોઈ નાની રકમ નથી. આટલી રકમો, આવડી મોટી રકમો કોઈ લઈ જાય એમ જ, આ તો બહુ મોટું, કેટલું ચાલતું હશે, આવા બીજા કેટલાય લુખ્ખાઓ લઈ જતા હશે પૈસા એડવર્ટાઇઝના નામે. સરકારને નેતાઓ તો બિચારા 182 જ છે, એને એ ક્યાં ધ્યાન રાખવા જવાનો છે? આ તિજોરીને કોણ લૂંટે છે આ બધું છે ને દોસ્તો જાણવા જેવું. આ મીડિયામાં અને અત્યારે સોશિયલ મીડિયાનો આટલો જમાનો છે, ઇન્ફ્લુએન્સરો મફતમાં બધી જાહેરાતો બધું સરકાર માટે, સરકારની સ્કીમો માટે કેટલી યુટ્યુબ ચેનલો ચાલે છે, એ બધું સમજાવે કરે. ગુજરાતના આપણા સારા જોવાલાયક સ્થળો છે, સોમનાથથી લઈને કેટલા બધા છે, એ બધાનું લોકો મફત કરે છે જાહેરાત, તો એના માટે તમે કેવી રીતે કોઈને પૈસા આપી શકો? જે વસ્તુ લોકો મફતમાં કરે છે ને એમની ફરજ સમજીને, અને ત્યાં સુધી કે અમિતાભ બચ્ચન જેવો વ્યક્તિ 0 રૂપિયામાં અહીંયા ગુજરાતનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો, તો તમે કેવી રીતે આવા યુટ્યુબરોને પૈસા આપી શકો? આ બહુ મોટું ખેલ ચાલતો લાગે છે આમાં તો એ પણ નમ્ર વિનંતી છે ગુજરાત ટુરિઝમના નેતાઓને કે આ જોવો, તમે થોડું ધ્યાન આપો, તમારી પાછળ શું થાય છે, આ બધું કોને ખવડાવી દે છે, આ બધું રૂપિયા આપણા ગુજરાતની તિજોરીના જે લોકોના પરસેવાની કમાણીથી આવેલા છે, એને તમે આ લોકો ઉપર ઉડાડો, એ કોઈ રીતે યોગ્ય જ નથી. ટેન્ડરને એવી કોઈ પ્રક્રિયા વગર આપી દો 20-20 લાખ રૂપિયા જેવી રકમો, તો આ તો જરાય યોગ્ય નથી. જે વસ્તુ મફતમાં થઈ શકે એ વસ્તુના તમે 20-20 લાખ રૂપિયા આપો તો તમે તંત્ર કેવું ચલાવો છો? એવી રીતે કેવી અઘરી પરીક્ષાઓ તમે પાસ કરીને આવ્યા છો કે તમે જે વસ્તુ મફતમાં થાય એ વસ્તુના 20 લાખ રૂપિયા આપો છો? આવી રીતે તમે GPSC, UPSC આ બધું પાસ કરીને આવી ગયા, આવી પરીક્ષા કેવી છે કે એમાંથી આવ્યા પછી તમને 0 રૂપિયાની વસ્તુના 20 લાખ રૂપિયા આપવા પડ્યા? એવી કેવી પરીક્ષાથી તમે? મને તો આમ ઇન્ટેલિજન્ટ હોય ને માણસ, જે વસ્તુનો 0 રૂપિયામાં તમારે થઈ જતું હોય એ વસ્તુના 20 લાખ તો ના જ આપે, ઉપરથી કમાવાનું વિચારે કે આ 0 રૂપિયામાં આપણને બને છે, એમાંથી આપણે કમાઈ પણ શકતા હોય તો કમાવાનું વિચારીએ કે ઉપરથી એનાથી તિજોરી ભરાય, 20 લાખ રૂપિયા ભરાય, આવું કામ થાય એવું જોવાનું હોય. એના બદલે તમે 20 લાખ રૂપિયા કોઈ પણ એક XYZ કંપનીને, મીડિયાને આપી દો, આ કેટલું યોગ્ય કહેવાય? તો આ બધું જોવું જોઈએ. આપણા ગુજરાત ટુરિઝમને નમ્ર વિનંતી છે કે ખાસ આમાં ધ્યાન આપે. એ કર્મચારીઓને વિનંતી છે કે આવા લોકોને શું કામ આપણે વર્ક ઓર્ડરને રૂપિયા આપીએ છીએ, આ બધું આત્મનિરીક્ષણ કરે. આનાથી કોઈ જ કામનું નથી, આના કોઈ વિડીયો જોતું નથી, એને બુસ્ટિંગ કરીને પછી તમને 50,000ની શરત તમારી છે ને પૂરી કરાવવી પડે છે. તો તમે વિચારો, કોઈ જોતું જ નથી એવી વસ્તુ માટે તમે 20 લાખ રૂપિયા આપી દીધા, શું કામ?
એના કરતાં એક નાના ઇન્ફ્લુએન્સરો 2-3 હજારમાં કામ કરતા હોય છે, એવાને બોલાવી અને કર્યું હોય જ ને તો આનાથી જબરજસ્ત મિલિયન્સમાં વ્યૂ લાવે છે એ છોકરાઓ. બોલો, અત્યારની યુવા પેઢી જે જબરજસ્ત કામ કરે છે, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, બધી જ જગ્યાએ, ફેસબુકમાં જબરજસ્ત કામ કરે છે ઇન્ફ્લુએન્સર પેઢી. આવા વાહિયાત મીડિયાઓની જરૂર જ નથી જે ન્યૂઝના નામે કચરાપટ્ટી કરે, જાતિવાદી ફેલાવે, હિન્દુ ધર્મની વાહે પડી ગયા હોય, પછી કોઈ સારા વ્યક્તિને બદનામ કરવા વાહે પડી ગયા હોય. આવા લોકોની શું જરૂર છે? આ લોકોને ટુરિઝમવાળા લગાડતો જુઓ કે આવા કેવા લોકોને તમારું કામ તમે આપો છો, કેવા જગ્યાએ તમારો લોગો વપરાય છે. આટલી નીચ કક્ષાના કામો કરવાવાળા મારી દ્રષ્ટિએ એવા લોકોને તમે 20-20 લાખ રૂપિયા પધરાવી દો છો. મારી ગુજરાતની તિજોરીની મારી ચિંતા છે એટલે આ બધી વેદના છે. અને પેલો બીજા આપિયાઓ ફાપિયાઓ પૂછો કે શું કામ આપી દો છો 20 લાખ રૂપિયા અમારી ગુજરાતની તિજોરીના? જોઈએ હવે કોઈ આપ્યો ને કોઈ ચમચો બોલે તો. બાકી ભાજપના લોકોએ પણ ધ્યાન આપવું જોઈએ કે આ લોકો સવાલો આપણે પૂછીએ કે આવા મીડિયા સંસ્થાનને આવા 20-20 લાખ રૂપિયા અને રોજ ઉઠીને કુંઠા કાઢતી હોય, આપણા જાતિવાદ ફેલાવતી હોય, એવા તો એમના કામ છે એમની મીડિયાના. ખોટી રીતે અમારા પાટીદાર અગ્રણીઓ આગેવાન બનાવી દે કોઈને ને બેહાડીને, અને પછી નરેશ પટેલ ને જાતના જેટલા પણ હોય હારા લોકો એ બધાને બદનામ કરવાના ધંધા શરૂ કરી દે. ક્ષત્રિય સમાજમાંથી આવતા હોય એવા ભૂપેન્દ્રસિંહ ઝાલાને બદનામ કરવાના ધંધા કરે. અને આવું રોજનું ચાલુ જ છે. એ મફત તો નહીં જ કરતા હોય, એમને કંઈક મળતું હશે, ક્યાંકથી આવ્યા હશે કોકને બદનામ કરવા માટે, તો એટલે કરતા હશે, એ ભગવાન જાણે. પણ એમને આ મારા ગુજરાતની તિજોરીનો રૂપિયો ના આપો એવી મારી નમ્ર વિનંતી છે. પ્લીઝ તમે આવું પાપ ના કરો ને તો ઘણું સારું છે. આ પાપ છે ને તમને જ નડવાનું છે. આ અમારી ગુજરાતની કેટલી પરસેવાની અમારી કમાણી છે, એને તમે કેવી રીતે વેડફી શકો? એ પણ કોઈ પણ જાતની ટેન્ડર ને કોઈ પણ જાતની પ્રક્રિયા વગર તમારા મનગમતા લોકોને આપી દો. આ કોઈ રીતે યોગ્ય નથી. પ્લીઝ આ બધું બંધ થાય એ માટે આ નમ્ર વિનંતી છે ગુજરાત ટુરિઝમને પણ. ચાલો દોસ્તો, રામ રામ.